નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કોને કહેવામાં આવે છે તેના વિશે સમજી ગયા. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરમાં કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એટલે કે કઈ રાસાયણિક અસરો જોવા મળે છે તે પણ આપણે સમજી ગયા કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરમાં વાયુઓના પરપોટા ઉત્પન્ન થાય છે, ઉપરાંત ઇલેક્ટ્રોડ પર ધાતુ જમા થાય છે અને જે વિદ્યુત દ્રાવણ છે એ વિદ્યુત દ્રાવણના રંગમાં ફેરફાર થતો જોવા મળે છે. તો તેમાં આપણે વાયુઓના પરપોટા ઉત્પન્ન થાય છે તે પ્રવૃત્તિ આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોડ પર ધાતુ જમા થાય છે. કેવી રીતે ધાતુ જમા થાય છે તેના વિશે સમજીએ તો ઇલેક્ટ્રોડ પર ધાતુ જમા થવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? તો એને ઇલેક્ટ્રોપ્લેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ વિશે સમજીશું. તો આજે ઇલેક્ટ્રોપ્લેટિંગ છે એ ઇલેક્ટ્રોપ્લેટિંગને શું કહેવામાં આવે છે? તો ઇલેક્ટ્રોપ્લેટિંગને બીજું ઢોળ એટલે કે પડ ચઢાવવાની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ઇલેક્ટ્રોપ્લેટિંગ કોને કહેવામાં આવે છે અને કેવી રીતે ધાતુનું પડ બીજા અન્ય પદાર્થ પર ચઢાવવામાં આવે છે તેના વિશે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો ઇલેક્ટ્રોપ્લેટિંગ કોને કહેવામાં આવે છે? તો એને બીજે ઢોળ ચડાવવાની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઢોળ એટલે પડ ચડાવવાની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો કોઈ પણ ધાતુનું અન્ય પદાર્થ પર પડ ચડાવવાની જે પ્રક્રિયા છે જેને ઇલેક્ટ્રોપ્લેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે નવી સાયકલના હેન્ડલ અને પૈડાની જે રીમ છે એ જોઈ હશે. હવે જે નવી સાયકલ છે એ નવી સાયકલના હેન્ડલ અને પૈડાની જે રીમ છે એ ચમકતી તમને જોવા મળે છે. જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ એ જે નવી સાયકલ છે ધીમે ધીમે જૂની બનતી જાય છે, ઘસાતી જાય છે, ત્યારે એ જે હેન્ડલ અને પૈડાના રીમ છે તેની ચમક ઓછી થતી જોવા મળે છે. એટલે કે એની પર ઘસારો જોવા મળે છે. ત્યાર પછી એમને જે હેન્ડલ છે એ હેન્ડલ અને પૈડાની જે રીમ છે એ ચમકતી જોવા મળતી નથી. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમે કેટલીક વ્યક્તિઓને ગ્રામના દાગીના પહેરેલા જોયા હશે. હવે જે ગ્રામ પરના દાગીના આવે છે એ દાગીના સેમ સોનાના દાગીના જેવા લાગે છે. એટલે કે ગ્રામ પરના દાગીના અને સોનાના દાગીનામાં કોઈ ફેર જોવા મળતો નથી. એ જે વ્યક્તિ સોનાના દાગીના પહેરે છે એ સોનાના દાગીના અને ગ્રામના દાગીના પહેરે છે બંને કેવા જોવા મળે છે? સરખા જોવા મળે છે. તો સોનાના દાગીના અને ગ્રામના દાગીનામાં શું તફાવત છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે સોનાના દાગીનામાં 22 કેરેટ સોનું જોવા મળે છે અને બે ભાગમાં તાંબુ કે ચાંદી જોવા મળે છે. જ્યારે ગ્રામના જે દાગીના છે એ ગ્રામના દાગીનામાં વધારે પ્રમાણમાં વધારે ભાગમાં તાંબુ કે ચાંદી લેવામાં આવે છે અને તેની ઉપર એટલે કે જે દાગીના છે એ ચાંદીના કે તાંબાના બનાવવામાં આવે છે અને તેની ઉપર સોનાનું પડ ચડાવવામાં આવે છે જેને ગ્રામના દાગીના તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે ગ્રામના દાગીના છે એ ગ્રામના દાગીના પર સોનાનું આવરણ ચડાવવામાં આવે છે. એ જે સોનાનું પડ છે એ સોનાનું પડ નીકળી જાય છે. સોનાનું પડ નીકળે છે ત્યાર પછી તેની અંદર રહેલી જે ચાંદી છે એ ચાંદી આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ બંને કિસ્સામાં આપણને ઉપરની જે પદાર્થ છે, ઉપરની જે ધાતુ છે એ ધાતુનું પડ નીકળી જાય છે અને ત્યાર પછી એની અંદર બીજી ધાતુ જોવા મળે છે. એવું કેવી રીતે શક્ય બને છે? એક ધાતુનું પડ બીજી ધાતુ પર કેવી રીતે ચડાવવામાં આવે છે, કેવી રીતે કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહીશું? તો એ પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો સૌથી પહેલા
આપણે લોખંડની ચમચી લઈએ તો લોખંડની ચમચી ઉપર આપણે તાંબાનું પડ ચડાવવું છે. એટલે લોખંડની ચમચી છે, હવે એ લોખંડની ચમચી આપણે તાંબાની બનાવી છે, તાંબાનું પડ ચડાવવું છે, તો તેના માટે કઈ પ્રક્રિયા કરીશું? તો તેના માટે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા કરીશું. કેવી રીતે કરવામાં આવે છે તે આપણે સમજીએ. તો સૌથી પહેલા તો ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો વિદ્યુત પ્રવાહ પસાર થવાથી એક ધાતુનું પડ અથવા તો આવરણ, એક ધાતુનું પડ અથવા તો આવરણ અન્ય પદાર્થ પર ચઢાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો ઇલેક્ટ્રોપ્લેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક ધાતુનું પડ અન્ય પદાર્થ પર ક્યારે લાગે છે? જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે. તો વિદ્યુત પ્રવાહ પસાર થવાથી એક ધાતુનું પડ અન્ય પદાર્થ પર ચડે છે. ચડાવવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? એને ઇલેક્ટ્રોપ્લેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયા આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. તો સૌથી પહેલા આપણે લોખંડની ચમચી છે, એ લોખંડની ચમચી પર તાંબાનો પડ ચડાવવું છે. તો એના માટે શું કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો હવે જે પદાર્થ પર આપણે પડ ચડાવવાનું છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ કરાવવાનું છે, એ પદાર્થ લેવામાં આવે છે. ઉપરાંત બીજો કયો પદાર્થ લેવામાં આવે છે? તો બીજો તેની ઉપર કયા પદાર્થનું પડ લગાવવાનું છે તે પદાર્થ લેવામાં આવે છે. તો અહીંયા લોખંડની ચમચી ઉપર આપણે તાંબાનું પડ ચડાવવું છે. તો અહીંયા આપણે કયા બે પદાર્થો લઈશું? તો એક લોખંડની ચમચી લઈશું અને એક તાંબાની પ્લેટ અથવા તો તાંબાનો સળિયો લઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે બંને પદાર્થ લીધા છે એ બંને પદાર્થને જે વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથના કયા છેડા સાથે જોડવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો આપણે બે પદાર્થ લીધેલા છે. હવે એ જે બંને પદાર્થ છે એ બંને પદાર્થને પાત્ર છે એ પાત્રમાં ડુબાડવામાં આવે છે. એટલે પાત્ર છે એ પાત્રમાં રાખવામાં આવે છે. તો આ એક આપણે લોખંડની ચમચી લીધેલી છે. અને સાનું પડ ચડાવવું છે, તો બીજું આપણે તાંબાનું પડ ચડાવવું છે, તો આપણે તાંબાની પ્લેટ અથવા તો તાંબાનો સળિયો લઈશું. તો બીજો આપણે તાંબાની પ્લેટ અથવા તો સળિયો લઈશું. હવે આપણને ખબર છે તાંબાને શું કહેવામાં આવે છે? કોપર તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે પણ જે ધાતુનું પડ ચડાવવાનું છે તેનો ક્ષારનું જલીય દ્રાવણ પાત્રમાં લેવામાં આવે છે. તો અહીંયા આપણે કોપર એટલે કે તાંબુ છે એ તાંબાનું પડ લોખંડની ચમચી પર ચડાવવું છે. તો તાંબાને લગતા જે ક્ષાર છે એ ક્ષારમાંનું કોઈ એક જલીય દ્રાવણ આ પાત્રની અંદર લેવામાં આવે છે. તો આ પાત્રમાં આપણે તાંબાને લગતો કોપર સલ્ફેટનું દ્રાવણ લઈએ. શા માટે? અહીંયા જે ધાતુનું પડ ચડાવવાનું છે એને લગતા ક્ષારનું જલીય દ્રાવણ લેવામાં આવે છે તે આપણે હમણાં સમજીશું. તો અહીંયા પાત્રમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે. કોપર સલ્ફેટ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે લોખંડની ચમચી છે એ લોખંડની ચમચીને અને તાંબાની પ્લેટને જે વાયર છે એ વાયરના કયા છેડા સાથે જોડવામાં આવે છે? તો ધ્યાનથી સાંભળો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જે ધાતુ પર અન્ય ધાતુનું પડ ચડાવવાનું છે
એ જે ધાતુ છે, એ જે પદાર્થ છે, એ પદાર્થને હંમેશા જે બેટરી છે એ બેટરીના ઋણ છેડા તરફ જોડવામાં આવે છે અને જે ધાતુનું પણ ચડાવવાનું છે એ ધાતુને બેટરીના ધન છેડા સાથે જોડવામાં આવે છે. તો અહીંયા રહેલી જે તાંબાની પ્લેટ છે એ તાંબાની પ્લેટ અને જે લોખંડની ચમચી છે એ લોખંડની ચમચીનું જોડાણ આપણે બેટરી સાથે કરીએ તો હવે તાંબાની પ્લેટનું જોડાણ કયા ધ્રુવ સાથે કરીશું? તો બેટરીના ધન ધ્રુવ સાથે કરવામાં આવે છે અને લોખંડનું જોડાણ બેટરીના કયા ધ્રુવ સાથે કરવામાં આવે છે? તો લોખંડનું જોડાણ બેટરીના ઋણ ધ્રુવ સાથે કરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તાંબાની પ્લેટ છે એ તાંબાની પ્લેટ ધન ધ્રુવ તરીકે વર્તે છે અને જે લોખંડની ચમચી છે એ ઋણ ધ્રુવ તરીકે વર્તે છે. તો અહીંયા તાંબાની પ્લેટને ધન ધ્રુવ અને લોખંડની ચમચીને ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. તો જ્યારે પણ ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે જે ધાતુનું પડ ચઢાવવાનું છે એ ધાતુને બેટરીના ધન છેડા સાથે અને જે ધાતુ પર પડ ચઢાવવાનું છે એ ધાતુને એ પદાર્થને બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ધન ધ્રુવ છે એ ધન ધ્રુવને એ જે ઇલેક્ટ્રોડ છે એ ઇલેક્ટ્રોડને શું કહેવામાં આવે છે? તો ધન ધ્રુવ તરફ રહેલો જે ઇલેક્ટ્રોડ છે એને એનોડ તરીકે ઓળખવામાં આવે છે અને ઋણ ધ્રુવ તરફ રહેલો જે ઇલેક્ટ્રોડ છે એને શું કહેવામાં આવે છે? એને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તાંબાની પ્લેટને એનોડ તરીકે ઓળખવામાં આવે છે અને લોખંડની જે ચમચી છે એને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. તો ધન ધ્રુવને એનોડ અને ઋણ ધ્રુવને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા બે ઇલેક્ટ્રોડ લીધા છે અને બંને ઇલેક્ટ્રોડ જુદા જુદા છે. તાંબાની પ્લેટ લીધેલી છે અને બીજું લોખંડની ચમચી લીધેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે સમજીએ. તો તેના માટે જ્યારે પણ ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો અહીંયા આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ બેટરીના જે ધન છેડો છે એ ધન છેડાથી ઋણ છેડા તરફ ગતિ કરે છે. તો જ્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે બેટરીનો જે ધન છેડો છે એ ધન છેડા તરફથી જે વિદ્યુત પ્રવાહ છે એ તાંબાની પ્લેટમાં આવે છે. હવે તાંબાની પ્લેટ છે, તાંબુ છે, ધાતુ છે અને ધાતુ વિદ્યુતની સુવાહક હોય છે એટલે કે તાંબામાંથી વિદ્યુતનું વહન થાય છે અને જે જલીય દ્રાવણ છે કોપર સલ્ફેટ છે એ ક્ષારનું દ્રાવણ છે. તો ક્ષારમાં પણ વિદ્યુતનું વહન થાય છે. કેમ? તો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ક્ષારમાં કોપર સલ્ફેટ છે એ કોપર સલ્ફેટમાંથી કોપર ધન આયન અને જે સલ્ફેટ છે એ સલ્ફેટ ઋણ આયન બંને છૂટા પડે છે અને છૂટા પડીને મુક્ત થાય છે અને મુક્ત રીતે વહન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ધન તરફથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાંબાની પ્લેટમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એ તાંબાની પ્લેટમાંથી વિદ્યુત પ્રવાહ કોપર સલ્ફેટના દ્રાવણમાં આવે છે. કોપર સલ્ફેટના દ્રાવણમાંથી લોખંડની ચમચીમાં પ્રવેશે છે અને લોખંડની ચમચીમાંથી પાછો વિદ્યુત પ્રવાહ બેટરીમાં આવે છે. તો વિદ્યુત પ્રવાહનું વહન આ પ્રમાણે થતું જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે શું થાય છે? તો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરના ધન આયનો અને સલ્ફેટના ઋણ આયનો છૂટા પડે છે અને છૂટા પડે છે ત્યાર પછી એ મુક્ત રીતે વહન કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વિદ્યુત પ્રવાહ કોપર સલ્ફેટના દ્રાવણમાં આવે છે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં રહેલો જે કોપર છે એ કોપરના આયનો જે લોખંડની ચમચી છે એ લોખંડની ચમચી તરફ વહન પામે છે, ગતિ કરે છે. તો કોપર
ના દ્રાવણમાં રહેલો જે પણ કોપર છે, જે પણ તાંબુ છે, એ તાંબુ જે લોખંડની ચમચી છે એ લોખંડની ચમચી તરફ ગતિ કરે છે, વહન પામે છે અને લોખંડની ચમચી ઉપર જમા થતું જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોપર સલ્ફેટના દ્રાવણમાં રહેલા જે કોપર છે એ કોપર લોખંડની ચમચી પર જમા થાય છે અને કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપર છે એ કોપરની ખોટ વર્તાય છે. તો એ ખોટ કેવી રીતે પૂરી થાય છે? તો એ જે ખોટ છે એ અહીંયા જે તાંબાની પ્લેટ છે એ તાંબાની પ્લેટમાં રહેલો જે કોપર છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાં આવે છે. તો જ્યારે પણ ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા થાય છે તે દરમિયાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ધન ધ્રુવ તરફ રાખેલી જે તાંબાની પ્લેટ છે એ તાંબાની પ્લેટમાં રહેલો જે કોપર છે, જે તાંબુ છે એ તાંબુ દ્રાવણમાં પ્રવેશે છે. હવે જેટલા પ્રમાણમાં કોપર લોખંડની ચમચી પર જમા થાય છે એટલા જ પ્રમાણમાં તાંબાની પ્લેટમાંથી કોપર દ્રાવણમાં પ્રવેશે છે અને દ્રાવણમાં રહેલા જે કોપરની ખોટ છે એ પૂરી થતી જોવા મળે છે. તો અહીંયા આ જે તાંબાની પ્લેટમાંથી કોપર છે એ દ્રાવણમાં આવે છે અને દ્રાવણમાં રહેલો જે કોપર છે એ લોખંડની ચમચી પર જમા થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, લોખંડની ચમચી જેટલા સુધી આપણે દ્રાવણમાં ડુબાડેલી છે તેટલા ભાગ સુધી જે કોપરનું પડ છે, કોપરનો જે ભાગ છે એ લોખંડની ચમચી પર જમા થતો જોવા મળે છે. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે લોખંડની ચમચી છે એ લોખંડની ચમચી પર સાનું પર ચડાયેલ જોવા મળે છે. તો લોખંડની ચમચી પર આપણને કોપર એટલે કે તાંબાનું પડ જોવા મળે છે. કેવી રીતે જોવા મળે છે? તો અહીંયા આપણે સમજી ગયા તે પ્રક્રિયાને આધારે કોપર છે જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તાંબાની પ્લેટમાંનો કોપર ક્યાં જાય છે? તો જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ દ્રાવણમાં જાય છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપર અને સલ્ફેટ ધન આયન ઋણ આયનો છૂટા પડે છે, મુક્ત થાય છે, મુક્ત રીતે વહન કરે છે, જેને કારણે એ દ્રાવણમાં રહેલો જે ધન આયન છે, કોપરના જે આયન છે એ લોખંડની ચમચી પર જમા થતા જોવા મળે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત પ્રવાહ બંધ કરી દઈએ છીએ ત્યારે કોપરના જે ધન આયનો છે એ લોખંડની ચમચી પર જમા થતા જોવા મળતા નથી. પણ કોપરના ધન આયનો લોખંડની ચમચી પર ક્યારે જમા થશે? તો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે. અને એ વિદ્યુત પ્રવાહ જલીય દ્રાવણમાં પસાર થાય છે ત્યારે જલીય દ્રાવણમાંના જે ધન આયનો છે, કોપર છે, એ કોપર લોખંડની ચમચી પર જમા થતું જોવા મળે છે. અને કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં જે ખોટ વર્તાય છે એ ખોટ કેવી રીતે પૂરી થાય છે? તો આપણે ધન ધ્રુવ તરફ રાખેલો જે તાંબાનો સળિયો છે, તાંબાની જે પ્લેટ છે તેમાંથી કોપર ધાતુ દ્રાવણમાં આવે છે. જેટલા પ્રમાણમાં કોપર અહીંયા જમા થાય છે, લોખંડની ચમચી પર જમા થાય છે, તેટલા જ પ્રમાણમાં તે દ્રાવણમાં પ્રવેશે છે, દ્રાવણમાં અવળે છે. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા થતી જોવા મળે છે. એટલે કે આ પ્રમાણે જે ગ્રામના દાગીના છે એ ગ્રામ પરના દાગીનામાં સોનાનું પડ ચડાવવામાં આવે છે. ઉપરાંત અન્ય પદાર્થ પર કેટલીક કિંમતી ધાતુઓનું પડ પણ ચડાવવામાં આવે છે. તો કઈ પ્રક્રિયાને આધારે એક ધાતુનું પડ અથવા તો એક ધાતુનું આવરણ બીજી ધાતુ અથવા તો અન્ય પદાર્થ પર કરવામાં આવે છે? તો ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયાને આધારે એક ધાતુનું પડ અથવા એક ધાતુનું આવરણ બીજી ધાતુ પર ચડાવવામાં આવે છે. અને ક્યારે ચડાવવામાં આવે છે? તો ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા તો થાય છે પણ જેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે જ આ પ્રક્રિયા થતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લોખંડની ચમચી પર તાંબાનું પડ ચડાવવાની ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા
જેમાં તમને પૂછવામાં આવે કે આ જે પ્રક્રિયા છે કે લોખંડની ચમચી પર તાંબાનું પડ ચડાવવામાં આવે છે એ કઈ પ્રક્રિયા છે તો એ ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા છે. એમાં એનોડ તરીકે અને કેથોડ તરીકે કયા ઇલેક્ટ્રોડ્સ લેવામાં આવે છે તો આપણને ખબર છે કે આ પ્રક્રિયામાં બે ધાતુ લેવામાં આવે છે, એક તાંબાનો સળિયો કે તાંબાની પ્લેટ અને બીજી લોખંડની ચમચી. હવે જેની ઉપર પડ ચડાવવાનું છે, કયા ધાતુ પર પડ ચડાવવાનું છે તો લોખંડની ચમચી ઉપર પડ ચડાવવાનું છે. તો જે ધાતુ પર પડ અન્ય ધાતુનું પડ ચડાવવાનું હોય તેને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે, એટલે કે તેને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. અને જે ધાતુનું પડ ચડાવવાનું છે તેને બેટરીના ધન છેડા સાથે જોડવામાં આવે છે, જેને એનોડ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો એક પ્રશ્ન સમજીએ. એવી જ રીતે આપણે બીજી એક પ્રવૃત્તિ સમજીએ જે આપણી પ્રવૃત્તિ 14.7 છે. જે કોપર ધાતુ છે, જે તાંબુ છે એના શુદ્ધિકરણ માટેની પ્રવૃત્તિ છે. તો હવે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. જે આપણી પ્રવૃત્તિ 14.7 છે, જેમાં કોપર ધાતુનું શુદ્ધિકરણની વાત કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો એ પ્રક્રિયામાં કોપર ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોડ તરીકે કયા ધાતુનો ઉપયોગ કરીશું, કયા પદાર્થો લઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કોપર ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે. ફક્ત કોપર ધાતુ જ જોવા મળે છે તો અહીંયા આ ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયામાં આપણે ફક્ત કોપર ધાતુના જે સળિયા છે અથવા તો કોપર ધાતુની જે પ્લેટ છે એ ઇલેક્ટ્રોડ તરીકે લઈશું. પરંતુ બંને જે પ્લેટ છે, બંને જે સળિયા છે એ કોપર ધાતુના અલગ અલગ લેવામાં આવે છે. એટલે કે આપણે જે પાત્ર છે એ પાત્રમાં તાંબાની પ્લેટ લઈએ, જે કોપર ધાતુ છે એ કોપર ધાતુની પ્લેટ લઈએ જે ઇલેક્ટ્રોડ તરીકે વર્તે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બંને તાંબાની પ્લેટ તો લીધેલી છે, પરંતુ બંને પ્લેટ કેવી જોવા મળે છે તો બંને પ્લેટ જુદી જુદી જોવા મળે છે. એટલે કે આપણે અહીંયા જે કોપર છે, જે તાંબુ છે એનું શુદ્ધિકરણ કરવાનું છે. તો જ્યારે કોપર ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે ત્યારે એક કોપર ધાતુનો શુદ્ધ સળિયો અથવા તો કોપર ધાતુની શુદ્ધ પ્લેટ અને બીજું કોપર ધાતુનો અશુદ્ધ સળિયો અથવા તો કોપર ધાતુની અશુદ્ધ પ્લેટ લેવામાં આવે છે. તો અહીંયા બે પ્લેટ લીધેલી છે આપણે, શુદ્ધ પ્લેટ અને અશુદ્ધ પ્લેટ. હવે શુદ્ધ પ્લેટ ને બેટરીના કયા છેડા સાથે જોડવામાં આવે છે અને અશુદ્ધ પ્લેટને બેટરીના કયા છેડા સાથે જોડવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કોપર ધાતુનું શુદ્ધિકરણ કરાવવું છે. એટલે કે જે અશુદ્ધ ધાતુ છે, અશુદ્ધ જે તાંબાની પ્લેટ છે એમાં રહેલું જે કોપર ધાતુ છે એ કોપર ધાતુનું પડ આપણે જે શુદ્ધ તાંબાની પ્લેટ છે, શુદ્ધ કોપરનો જે સળિયો છે તેની ઉપર તાંબાનું પડ ચડાવવું છે. તો હવે કયા સળિયાને આપણે ઋણ ધ્રુવ અને કયા સળિયાને ધન ધ્રુવ સાથે જોડીશું તો બેટરીના જે ઋણ છેડો છે એ બેટરીના ઋણ છેડા તરફ આપણે જે તાંબાની પ્લેટ છે એ તાંબાની પ્લેટ શુદ્ધ લઈશું. કઈ લઈશું? શુદ્ધ તાંબાની પ્લેટ લઈશું અને ધન ધ્રુવ સાથે આપણે અશુદ્ધ પ્લેટ નું જોડાણ કરીશું. તો બેટરીના ઋણ ધ્રુવ સાથે અને બેટરીના ધન ધ્રુવ સાથે કોપરના શુદ્ધિકરણ વખતે જે તાંબુ છે, કોપર છે એની કઈ પ્લેટનું જોડાણ કરવામાં આવે છે તો જે બેટરીનો ધન છેડો છે, ધન ધ્રુવ છે એ ધન ધ્રુવ તરફ તાંબાની અશુદ્ધ પ્લેટનું જોડાણ કરવામાં આવે છે. એ ધન ધ્રુવ તરીકે વર્તે છે અને બેટરીના ઋણ છેડા તરફ તાંબાની શુદ્ધ પ્લેટનું જોડાણ કરવામાં આવે છે, જે ઋણ ધ્રુવ તરીકે વર્તે છે. હવે આપણને ખબર છે કે જે ધન ધ્રુવ છે, ઉદાહરણ તરીકે કોપરનું શુદ્ધિકરણ. હવે કોપરના શુદ્ધિકરણની વાત
કરીએ તો કોપરના શુદ્ધિકરણના પાત્રમાં વિદ્યુત દ્રાવણ તરીકે શું લેવામાં આવે છે? તો આપણને ખબર છે અહીંયા કોપરનું શુદ્ધિકરણ કરવાનું છે, તો કોપરને લગતો આપણે જલીય દ્રાવણ લઈએ તો કોપરનું કયું જલીય દ્રાવણ લઈશું? તો કોપરનું જલીય દ્રાવણ આપણે કોપર સલ્ફેટ લઈએ. તો અહીંયા પાત્રમાં આપણે કોપર સલ્ફેટ લીધેલું છે, જેનું સૂત્ર શું થાય છે? તો જેનું સૂત્ર CuSO4 થાય છે. તો સૌથી પહેલા પાત્રમાં વિદ્યુત દ્રાવણ તરીકે કોપર સલ્ફેટ લેવામાં આવે છે. ત્યારબાદ કોપરનું શુદ્ધિકરણ કરવાનું છે, તો કોપરના શુદ્ધિકરણમાં કેથોડ તરીકે એટલે કે ઋણ ધ્રુવ તરીકે તાંબાનો અથવા તો કોપરની શુદ્ધ પ્લેટ અથવા તો શુદ્ધ સળિયો લેવામાં આવે છે, અને એનોડ તરીકે એટલે કે ધન ધ્રુવ સાથે તાંબુ છે એ તાંબાનો અથવા કોપરનો અથવા કોપરની અશુદ્ધ પ્લેટ જોડવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોપરનું શુદ્ધિકરણ કરવાનું છે એટલે કે ત્યારે પણ ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો તે દરમિયાન આ પ્રમાણે કોપરની જે ધાતુની જે પ્લેટો છે એ પ્લેટોનું જોડાણ કરવામાં આવે છે. જે કોપર ધાતુની અશુદ્ધ પ્લેટ છે એ અશુદ્ધ પ્લેટને બેટરીના ધન છેડા સાથે અને શુદ્ધ પ્લેટને બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવે છે. શા માટે જોડવામાં આવે છે? તો આપણને ખબર છે વિદ્યુત પ્રવાહ છે એ બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ ગતિ કરે છે. એટલે ધન છેડા તરફ રાખેલી જે પણ કોઈ ધાતુ છે એ ધાતુનું બળ ધીમે ધીમે ઋણ છેડા તરફ રાખેલી જે ધાતુ છે તેના પર જમા થતું જોવા મળે છે. માટે જે ધાતુનું બળ આપણે ચઢાવવાનું છે એવી ધાતુને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયામાં એનોડ તરીકે એટલે કે ધન ધ્રુવ તરીકે લેવામાં આવે છે, અને જે ધાતુ પર બળ ચઢાવવાનું છે તેવી ધાતુને કેથોડ તરીકે એટલે કે ઋણ ધ્રુવ તરીકે લેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ ગતિ કરે છે. હવે આપણને ખબર છે કેવી રીતે ગતિ થાય છે? તો બેટરીમાંથી ધન છેડા તરફથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, તાંબાની પ્લેટનો જે અશુદ્ધ છે એ અશુદ્ધ પ્લેટમાંથી દ્રાવણમાં પ્રવાસ પામે છે. વિદ્યુત પ્રવાહ ત્યાંથી શુદ્ધ પ્લેટ તરફ જાય છે અને શુદ્ધ પ્લેટથી બેટરીના ઋણ છેડા તરફ ગતિ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે શું થાય છે? તો ત્યારે જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરના ધન આયન અને સલ્ફેટના ઋણ આયન છૂટા પડે છે. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતા શું થાય છે? કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપર ધન આયન અને સલ્ફેટ ઋણ આયન મુક્ત થાય છે, છૂટા પડે છે, જેથી કરીને વિદ્યુતનું વહન સરળતાથી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિદ્યુત પ્રવાહ કોપર સલ્ફેટના દ્રાવણમાં આવે છે ત્યારે ધન આયન ઋણ આયનો છૂટા પડે છે અને મુક્ત રીતે વહન કરે છે. તે દરમિયાન દ્રાવણમાં રહેલ જે કોપર છે એ કોપર જે તાંબાની કોપરની જે શુદ્ધ પ્લેટ છે એ શુદ્ધ પ્લેટ પર જમા થતું જોવા મળે છે. તો અહીંયા આ દ્રાવણમાં જે કોપરની તાંબાની ખોટ સર્જાય છે એ કેવી રીતે પૂરી થાય છે? તો હમણાં સમજી ગયા તે જ પ્રમાણે અહીંયા તાંબાની જે અશુદ્ધ પ્લેટ છે એ અશુદ્ધ પ્લેટમાં રહેલો જે કોપર છે એ કોપર ક્યાં આવે છે? તો એક કોપર દ્રાવણમાં ઓગળે છે. તો અશુદ્ધ
કોપર જલીય દ્રાવણમાં ઓગળે છે, જલીય દ્રાવણમાં પ્રવેશે છે અને જલીય દ્રાવણમાં રહેલું જે કોપર છે એ કોપર ક્યાં ગતિ કરે છે? તો એ જે કોપર છે એ તાંબાની જે શુદ્ધ પ્લેટ છે એ શુદ્ધ પ્લેટ તરફ ગતિ કરે છે અને તાંબાની જે શુદ્ધ પ્લેટ છે તેની ઉપર જમા થતી જોવા મળે છે. તો અશુદ્ધ પ્લેટમાં રહેલું કોપર જલીય દ્રાવણમાં આવે છે અને જલીય દ્રાવણમાંથી કોપર ધાતુની શુદ્ધ પ્લેટ છે એ શુદ્ધ પ્લેટ પર જમા થતી જોવા મળે છે અને આ પ્રમાણે જે અશુદ્ધ તાંબાનો સળિયો છે એ અશુદ્ધ તાંબાના સળિયામાં રહેલું જે તાંબુ છે, જે કોપર છે, એ કોપર ધીમે ધીમે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા દ્વારા શુદ્ધ તાંબાની પ્લેટ ઉપર જમા થતી જોવા મળે છે, જેથી આ જે પ્રક્રિયા છે એને પણ ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અને આ જે પ્રક્રિયા છે જેને શું કહેવામાં આવે છે? જેને કોપરનું શુદ્ધિકરણ કહેવામાં આવે છે. તો કોપર ધાતુનું શુદ્ધિકરણ કેવી રીતે થાય છે? તો કોપર ધાતુનું શુદ્ધિકરણ અહીંયા આપણે સમજ્યા તે રીતે થતું જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણો સ્વાધ્યાયનો પ્રશ્ન છે કે જે પ્રક્રિયા તમે પ્રવૃત્તિ 14.7 માં જોઈ હતી તે કોપરના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાય છે. એક પાતળી શુદ્ધ કોપરની પ્લેટ અને એક અશુદ્ધ કોપરનો સળિયો ઇલેક્ટ્રોડ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અશુદ્ધ સળિયા પરથી કોપર પાતળી કોપરની પ્લેટ તરફ જતું દેખાય છે. કયો ઇલેક્ટ્રોડ બેટરીના ધન છેડા સાથે જોડવો જોઈએ અને શા માટે? તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજ્યા તે જ પ્રશ્નનો જવાબ અહીંયા છે કે સૌથી પહેલા તો અહીંયા કોપરનું શુદ્ધિકરણ કરવામાં આવે છે ત્યારે હવે કયા સળિયાને આપણે ધન છેડા તરફ અને કયા સળિયાને આપણે ઋણ છેડા તરફ જોડીશું? તો જે તાંબાનો કોપરનો અશુદ્ધ સળિયો છે એ અશુદ્ધ સળિયાને આપણે બેટરીના ધન છેડા તરફ જોડીએ છીએ, એટલે કે ક્યાં જોડીએ છીએ? એનોડ તરફ જોડીએ છીએ. તો અશુદ્ધ સળિયો છે એ અશુદ્ધ સળિયો એનોડ તરીકે વર્તે છે અને જે તાંબાનો શુદ્ધ સળિયો છે, શુદ્ધ પ્લેટ છે, એને ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે જે કેથોડ તરીકે વર્તે છે અને આ જે અશુદ્ધ તાંબાની પ્લેટ છે, અશુદ્ધ કોપરનો સળિયો છે, એમાં રહેલું કોપર છે એ શુદ્ધ તાંબાની પ્લેટ અથવા શુદ્ધ કોપરના સળિયા તરફ ગતિ કરે છે, ત્યાં જમા થાય છે. એવું શા માટે થાય છે? તો આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે કોપરના સળિયામાં રહેલું જે કોપર છે એ કોપર દ્રાવણમાં પ્રવેશે છે. દ્રાવણમાં કોપર સલ્ફેટમાં કોપર અને સલ્ફેટના આયનો છૂટા પડે છે, જેને કારણે જે કોપર છે એ કોપર તાંબાની શુદ્ધ પ્લેટ અથવા તો તાંબાનો કોપરનો જે શુદ્ધ સળિયો છે તેના પર જમા થતો જોવા મળે છે, જેને કારણે કોપરનું શુદ્ધિકરણ થતું જોવા મળે છે. તો કોપરના શુદ્ધિકરણમાં જે કોપરનો અશુદ્ધ સળિયો છે એ અશુદ્ધ સળિયાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે અને કોપર એટલે કે તાંબાની જે શુદ્ધ પ્લેટ છે તેને બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો વિદ્યુત પ્રવાહ પસાર થવાથી એક ધાતુનું બળ બીજી ધાતુ પર ચડે છે અથવા તો ટૂંકમાં એક કિંમતી ધાતુનું બળ આવરણ અન્ય પદાર્થ પર, અન્ય ધાતુ પર ચડાવવાની જે પ્રક્રિયા છે જેને ઇલેક્ટ્રોપ્લેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? ઉદાહરણ આપી સમજાવો એવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમારે ઇલેક્ટ્રોપ્લેટિંગની વ્યાખ્યા દર્શાવવાની ઉપરાંત અહીંયા આપણે બે ઉદાહરણ સમજ્યા. એક લોખંડની ચમચીનું ઉદાહરણ સમજ્યા, બીજું કોપરના શુદ્ધિકરણનું ઉદાહરણ સમજ્યા. એમાં બંને ઉદાહરણમાંથી કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો છો. જો કોપરના શુદ્ધિકરણનું ઉદાહરણ લો છો ત્યારે એનોડ તરીકે તાંબાની અશુદ્ધ પ્લેટ, કેથોડ તરીકે તાંબાની શુદ્ધ પ્લેટ લેવામાં આવે છે. વિદ્યુત દ્રાવણ તરીકે કોપર સલ્ફેટ લેવામાં આવે છે અને આ પ્રમાણેની પ્રક્રિયા દર્શાવવાની હોય છે. આ ઉપરાંત તમે
ત્યારે એનોડ તરીકે તાંબાની પ્લેટ અને કેથોડ તરીકે લોખંડની ચમચી લેવામાં આવે છે અને વિદ્યુત દ્રાવણ તરીકે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમે એમ કહો કે મારે હવે લોખંડની ચમચી ઉપર ઝિંક ધાતુનું પડ ચડાવવું છે તો કેવી રીતે ચડાવી શકાય? અને ચડાવી શકાય તો હા, લોખંડની ચમચી પર ઝિંક ધાતુનું પડ પણ ચડાવી શકાય. એવી રીતે સોનાનું પડ પણ ચડાવી શકાય અને ચાંદીનું પણ પડ ચડાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જે પણ ધાતુ અહીંયા લોખંડની ચમચી છે એ લોખંડની ચમચી પર આપણે જુદી જુદી ધાતુનું પડ ચડાવવું છે તો લોખંડની ચમચીને હંમેશા પાત્રમાં બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે અને જે ધાતુનું પડ આપણે લોખંડની ચમચી પર ચડાવવું છે, ઝિંકનું અથવા તો ચાંદીનું અથવા તો સોનાનું કોઈ પણ પડ ચડાવવું છે, એના સળિયા કે એની પ્લેટ આપણે હંમેશા બેટરીના ધન છેડા સાથે જોડીશું. ઉપરાંત વિદ્યુત દ્રાવણ તરીકે કયું દ્રાવણ લઈશું? તો આપણે એનોડ તરીકે એટલે કે ધન ધ્રુવ પર આપણે જે પણ કોઈ ધાતુનો સળિયો કે ધાતુનું પ્લેટનું જોડાણ કરેલું છે તેને અનુવર્તી ક્ષારનું દ્રાવણ લઈશું. જો ઝિંક લીધેલું છે તો ઝિંકને અનુવર્તી ઝિંક સલ્ફેટનું દ્રાવણ લઈશું. જો ચાંદી લીધેલી છે તો ચાંદીને અનુવર્તી ચાંદી એટલે કે સિલ્વર ક્લોરાઇડ અથવા તો સિલ્વર સલ્ફેટનું દ્રાવણ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, જે દ્રાવણ વિદ્યુત દ્રાવણ તરીકે લઈએ છે એ કેવું લેવામાં આવે છે? તો જે દ્રાવણ જે ધાતુનું પડ ચડાવવાનું છે એ ધાતુને અનુવર્તી જે ક્ષાર છે એ ક્ષારનું દ્રાવણ લેવામાં આવે છે અને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા કરાવવામાં આવે છે. તો તમને એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે શા માટે જે લોખંડની ચમચી છે એને ઇલેક્ટ્રોપ્લેટિંગના ઋણ ધ્રુવ સાથે એટલે કે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે અને જે ધાતુનું પડ ચડાવવાનું છે એને બેટરીના ધન છેડા સાથે જોડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ બેટરીના ધન છેડા તરફથી ઋણ છેડા તરફ ગતિ કરે છે, માટે જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે અથવા તો જે ધાતુનું પડ ચડાવવાનું છે તેને આપણે હંમેશા બેટરીના ધન છેડા સાથે જોડીશું અને જે ધાતુ પર પડ ચડાવવાનું છે એવી જે ધાતુ છે એવો જે પદાર્થ છે એને હંમેશા બેટરીના ઋણ છેડા તરફ જોડવામાં આવે છે. તો આમ ઇલેક્ટ્રોપ્લેટિંગની મદદથી આપણે કોઈ પણ ધાતુ છે એ ધાતુ પર અન્ય કેટલીક કિંમતી ધાતુનું પડ ચડાવી શકીએ છીએ. તો આજે આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે તે આપણે જુદા જુદા ઉદાહરણ દ્વારા સમજીએ.